નમસ્કાર, માતૃભૂમિ ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતના શુદ્ધ સુમુલ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવવાનો પર્દાફાશ થયો છે। ડુપ્લિકેટ ઘી બનાવી તેનું ઘી પાઉચમાં પેકિંગ સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને વેચાણ કરવામાં આવતું હોય છે। પોલીસે રેડ કરીને આ ઇસમોને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ડબોલી ગામ રોડ હેની આર્કેડ કોમ્પ્લેક્સમાં શ્રીહરિ માટે શોપવાળી જગ્યાએ રેડ કરી હતી, જેમાંથી કુલ 15 નંગ સુમુલ ઘી લખેલ ઘીના પાઉચ, જેની કિંમત ₹6,820 ગણી શકાય, મળી આવ્યા હતા। રેડ દરમિયાન હાજર સુમુલ ડેરીના અધિકારીઓએ ખરાઈ કરતા સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી રાખી તેમાં ડુપ્લિકેટ ઘી બનાવી તેનું ઘીનું પાઉચમાં પેકિંગ કરીને વેચાણ કરીને સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને તેમની સાથે તેમજ સુમુલ સંસ્થા સાથે છેતરપિંડી કરી તેમજ લોગોનો ઉપયોગ કરીને ટ્રેડમાર્ક તથા કોપીરાઇટ હકનો ભંગ કર્યો હતો। સંસ્થાના FSSAI નંબર તથા એગમાર્ક ચિહ્નનો પણ ગેરકાયદેસર ઉપયોગ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું। દુકાન માલિકની પૂછપરછ દરમિયાન સદર સુમુલ ઘીના બનાવટી ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક કનુભાઈ ઠક્કરની દુકાને ડિલિવરી કરતો હોવાનું જણાવ્યું હતું। બાદ ડુપ્લિકેટ ઘીનો જથ્થો પૂરો પાડનાર પ્રતિક ઠક્કરની ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરીને અડાજણ ખાતે ચાલતા બનાવટી ડુપ્લિકેટ ઘીના ગોડાઉન પાલનપુર પાટિયા અડાજણ સુરત શહેર ખાતે રેડ કરતા સુમુલના નામે બનાવટી ડુપ્લિકેટ ઘી બનાવવાની સાધન સામગ્રી કબજે કરી હતી। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।